સર નીલમ વાત કરું છું મહામંથન મંતવ્ય ન્યૂઝથી. સર નમસ્કાર. સર આપણે સીજેપીનું જંતર મંતર પર ફરી પ્રદર્શન શરૂ થયું છે. આજે સંસદ તરફ માર્ચની વાત છે. સીજેપીના અભિજીત દીપકે કહ્યું કે સંસદ માર્ચમાં પોલીસે બર્બરતા આચરી હતી. સોનમ વાંગચુકે પણ પોલીસની કાર્યવાહી બાદ પોતાના અનશન યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. અને પહેલીવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૌન તોડ્યું છે અને કહ્યું છે કે પેપર લીક પર રાજનીતિ ના થવી જોઈએ. સર આ તો બધી અપડેટની વાત થઈ, પણ આપણે ભૂતકાળમાં પણ આ પ્રકારનું આંદોલન જોઈ ચૂક્યા છીએ, અન્ના હજારેનું આંદોલન. તો સર આ અત્યારની જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ, અને આપના મતે શું લાગે છે અન્ના હજારે જેવું આ આંદોલન સફળ કેમ નથી થયું? કારણ કે જ્યારે આપણે આ અગાઉ જ્યારે જોયું હતું, અન્ના હજારે આખો એક ગાંધીવાદી વિચારધારા સાથે તેઓ આવ્યા હતા આગળ, અને આ લોકો પણ એમ જ વાત કરે છે, પણ સફળતા કેમ એવી નથી લાગતી જે અન્ના હજારેને લાગી હતી? બેન, એમાં સૌથી મોટો જો કોઈ તફાવત હોય અન્ના હજારે અને અભિજીત દીપકેના અથવા તો સીજેપી, હા, એના બંને વચ્ચે હોય તો એ પરિપક્વતાનો અભાવ, મેચ્યોરિટીનો. અન્ના હજારે જે છે એને કોઈ હોપારી નથી લીધી કે આપણે ગમે એમ કરીને વાંકું જ ઉતરવું. એનો પ્રશ્ન જેમ લોકપાલ મુદ્દે એને આંદોલન કરેલું આપણે બધા જાણીએ છીએ. પણ એમાં કેટલાય આરોહ અવરોહ ને એને ધ્યાનમાં રાખ્યા હતા અને બારી ખુલ્લી રાખી હતી. એને પેલી વાત તો ઈ કે એમાં બધી જ વ્યવસ્થા હતી, મેસેજ, મેસેન્જર્સ, મિકેનિક્સ, મિશનરીઝ, બધી એક તો વ્યવસ્થા હતી. તિરંગા ઝંડા સાથેનો આંદોલન, ડ્રોઈંગ, એનો જે તમે મંચ ઉપરનો એનો જે પાછળનું બેકગ્રાઉન્ડમાં ચિત્ર હતું તે ગાંધીજીની છબી વાળું, બરાબર. નાના બાળકોને સાથે લાવે, પછી સેલિબ્રિટીઝ જેને કહેવામાં આવતી હતી એ જમાનામાં એ બધા લોકો પણ ત્યાં એને જોડાયા વગેરે વગેરે. અને એ એવી સેલિબ્રિટીઝ હતી કે જેની ઉપર બીજો કોઈ દાગ કે કોઈ પક્ષનો છેડો નતો. ઇન્ડિવિજ્યુઅલ કેસમાં બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હતા, જેમ કે આઈપીએસ જે કિરણ બેદી હતા તે, પછી ઇત્યાદિ ઇત્યાદિ, કુમાર ગૌરવ, ભલે આમ આદમીમાં હતા, પણ બધે વ્યક્તિગત બહુ મોટા નામાધારી લોકો હતા. એટલે એક તો ઈ મેસેજ ગયો તો અન્ના હજારેમાં કે ભાઈ અહીંયા જે આંદોલન લોકપાલનું ચાલે છે એમાં એવી નામાંકિત હસ્તીઓ, ન્યુટ્રલ એટલે તટસ્થ, જેને સરકાર હારે કોઈ બીજો વાંધો હોઈ શકે નહીં, સમાજનું ભલું કરવાની જ વાત હોય, એવા લોકો હતા. એક મુદ્દો ઈ હતો. બીજો મુદ્દો હતો કે સરકાર સાથે સંવાદનો પણ એને ઓપ્શન, વિકલ્પ ખુલ્લો રાખ્યો હતો. ઝઘડી જ લેવું એવું નહીં. હા, લોકપાલ નહીં રચવામાં આવે તો અમે પ્રાણ ત્યાગી દેવું અથવા સરકારને સત્યાનાશ કરવું, એવું નહીં. એ કે અમારી માગણી છે, સરકાર અમારી અમે ધ્યાન આપે, અમારે લોકપાલની રચના કરવી જોઈએ, માનીએ છીએ, ધેટ્સ ઓલ. તો તમે જાણો કે એને ઈ રાખ્યું હતું અન્ના હજારે. તો એક ડ્રાફ્ટ કમિટી પણ બની હતી લોકપાલ માટે, એમાં 5 જેટલા કેન્દ્રીય મંત્રીઓ પણ એમાં સામેલ હતા. એનો અર્થ એમ છે કે એક વિકલ્પ એને ઉભો રાખ્યો હતો. બીજું, વિપક્ષોનો પણ એમાં મોટે પાયે સમર્થન હતું. જેટલા વિપક્ષો હતા સત્તાવાર ત્યાં મંચ ઉપર આવતા હતા, અને વિપક્ષો છોડો, બાબા રામદેવ જેવા આવ્યા ને. તો ઈ હું તમને કઉ છું કે કહેવાનો અર્થ ઈ છે કે એ આંદોલન જે છે એ ખરેખર જાહેર જનતાના હિતમાં હતું, કોઈના ઈગો સંતુષ્ટ કરવા માટે નહોતું, અથવા નતું અન્ના હજારે એ પોતાની જાતને પ્રસ્થાપિત કરવાની, નથી એની કોઈ રાજનીતિ, નથી કોઈ બીજી જસ લેવાની વાત, જનતાના હિતાર્થે હતું, એ કન્ફર્મ હતું. અને એટલે એને મેઇન સ્ટ્રીમ મીડિયાનો પણ ભરપૂર સહયોગ મળ્યો હતો. પછી તો એમાંથી કેટલાક આશુતોષ જેવા આજ તક ચેનલના માંડીને કેટલાય લોકોની પછી નોકરી ગઈ, જુદી વાત છે. પણ એને જે તે સમયે આંદોલનનો ઉભાર જે થયો તિરંગા ઝંડા સાથે, એ શાયદ પહેલી વખત જોવા મળેલું આઝાદીના જંગ પછી. એટલે એક રાષ્ટ્રીય ભાવના વાળી વાત પર તિરંગાને કારણે થઈ હતી. અહીંયા સીજેપી એનું આંદોલનનું આખું ડિઝાઇન એવું જ છે. કારણ કે જે અભિજીત દીપકે છે એ પણ મૂળ તો આમ આદમી પાર્ટીનો જીવ છે.
એટલે એને અહીંયા જંતર મંતરમાં તૈયારી તો એવી જ કરી હતી. એના આંદોલનના સમર્થકો જેટલા આવ્યા હતા એની હાથમાં તિરંગો ઝંડો હતો વગેરે વગેરે, ને અમુક પ્રકારના ડિઝાઇન થયેલા પોસ્ટર્સ ને સૂત્રો વગેરે વગેરે. પણ એમાં આમાં ફેર શું છે? અણા હજારેનું આંદોલન જનતા માટે હતું એટલે સેલિબ્રિટીઝ આવેલા, જ્યારે કે અભિજીત દીપકેનું આંદોલન જે છે એ જનતાના માટે નથી, જનતાના નામે હોય એવું બધું લાગે. આ બે વચ્ચે બહુ મોટો ફેર છે. વિદ્યાર્થીઓ માટે આંદોલન કરવું ને વિદ્યાર્થીઓના નામે આંદોલન કરવું એમાં ફેર. નહીતર મે 2026 ના મે મહિનામાં નીટ ને યુજી નું પેપર લીક થયું. તમે જુઓ કે એમાં 23 થી 26 લાખ લોકોની મુશ્કેલી થઈ ને છાત્રોની. અને 14 જેટલા છાત્રો, દેશભરના કહું 14 જેટલા છાત્રો નિરાશામાં તો એને સુસાઇડ કરી લીધું. તમે સમજો. અને આ કઈ પહેલી વાર આવું નથી થયું. 140 વખત નાના મોટા પેપર લીક થયા છે, ને 7.5 કરોડ છાત્રોની માથે આવું અભિશાપ જેને કહેવાય ને એવું વર્તાણું છે. તોય તમે જુઓ સીજેપી ના આંદોલનમાં જંતર મંતરમાં કેમ હજારોની સંખ્યામાં છાત્રો ઉમટી ન પડ્યા? કારણ ધ ડિફરન્ટ ઓફ ડિઝાઇન અને એજન્ડા. પણ અણા હજારે એને પોતી કોઈ જાતની એસણા નહોતી. અભિજીત દીપકે શું છે, આમ આદમી પાર્ટીના છે એટલે શું થાય છે, એને બુદ્ધિપૂર્વક ખેલ નાખ્યો. પોતે ઉપવાસ ઉપરનું આમ જુઓ તો આંદોલન તો હમણાં કર્યું, ઉપવાસ આંદોલન જે 48 કલાકમાં એને છોડી પણ દીધું કારણ કે એની ત્રેવડ નથી. એટલે એને સોનમ વાંગચુક ને લઈ આવ્યા ઉધાર. હવે સોનમ વાંગચુક છે ને, આપની જાણ ખાતર બેન, એ ઉપવાસ માટે એને ગાંધીજી જેવું છે. ગાંધીજીને ઉપવાસ કરવા આમ તો એ જમે જ સમાચાર હતા, બાકી ઉપવાસની જ વાત હતી. ગાંધીજી જમે જ સમાચાર, બાકી નાના મોટા સમાચાર ગાંધીજી પાસે એકમાત્ર હથિયાર હતું ને એ અપનાવતા. કારણ કે હા, આઇકોનિક વ્યક્તિ હતા, વિશ્વ ભારત આખું એને માનતું હતું. એમ સોનમ વાંગચુક છે એ પણ તમારી જાણ કરતા ભૂખ હડતાલ એના માટે કોઈ નવી વાત નથી. આપની જાણ ખાતર મૂળ લદ્દાખના પ્રશ્ને એને ભૂતકાળમાં અનેક વખત આવી રીતે ઉપવાસ આંદોલન છેડ્યા હતા. તમને કહું તો જાન્યુઆરી 2023 માં એને 5 દિવસ ઓલા ગ્લેશિયર બચાવવા માટે થઈને ઉપવાસ કરેલા. જૂન 2023 માં 9 દિવસ કરેલા કે ભાઈ લદ્દાખના અધિકારો એને આપવા જોઈએ વગેરે વગેરે. અને માર્ચ 2024 માં 21 દિવસની હડતાલ કરી કે લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપો. એટલે એને ઉપવાસ આંદોલન કરવું એના માટે મોટી વાત નહીં. એના માટે એટલે આ લોકો સોનમ વાંગચુક ને લઈ આવ્યા. એટલે પહેલો વાંક ઈ કે આપ મુવા વિના સ્વર્ગે ન જવાય. અણ્ણા હજારે પોતે ઉપવાસ ઉપર ઉતરાતા, અભિજીત દીપકે ઉતરવું જોઈએ, એને સોનમ વાંગચુક ને લઈ આવ્યા. બરાબર. એટલે આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો છે સરકાર સાથે સંવાદનો અભાવ. તમે પેલા સરકાર સાથે સંવાદની, હવે પછી ગઈકાલે જેપી નડ્ડાને મળી આવ્યા આ લોકો, એના બંને સદસ્યો સૌરવ દાસ અને આશુતોષ રાકા સીજેપી ના. એ પછી ગઈકાલે મળ્યા. પણ ક્યારે? આમ તમે જુઓ તો સત્યાનાશ થવાની આરે હતો ત્યારે. જો થોડાક કલાક કે થોડાક એકાદ દિવસ આમથી આમ થયો હોત તો આ સોનમ વાંગચુક ની સાથે અજુગતું બનવાની સંભાવના ડોક્ટરોએ વ્યક્ત કરેલી. અને ત્યાં સુધી અભિજીત દીપકે આની મંડળી એમ કહેતા હતા કે અમારે સંવાદ કાંઈ નહીં, પેલા ધર્મેન્દ્ર પ્રધાન નું રાજીનામું પછી બીજી વાત. એને બદલે ગઈકાલે અચાનક તમે જુઓ પોલીસે છાવણી વીખી પણ નાખી અને સૌરભ દાસ થી માંડીને આશુતોષ રાકા જેપી નડ્ડાને મળી આવ્યા ખરા. ને એમાં આશ્ચર્યજનક વાત તમે જુઓ, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી નહોતી. બોલો એને શું માગણી કરી કે ભાઈ સોનમ વાંગચુક જે છે એને તમે અહીંયા છાવણીમાં લાવી અને પારણા કરાવો. બરાબર. અને પછી તમે જે લોકો આમાં અત્યાર સુધી આમાં મૃત્યુ પામ્યા છે એ બધાને 1-1 કરોડ રૂપિયા આપો. બરાબર. અને ત્રીજું કે નીટના જે 21 પરિવારના લોકો આવી રીતે થયા છે તો એમ કે એને 1-1 કરોડ રૂપિયા આપો અને હવે પછી અમને ખાતરી આપો કે આવું કઈ નહીં થાય. બોલો હવે આમાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની વાત તો આવી નહીં.
ઈ જે અન્ના હજારે એક ને આમાં જે ફેર છે ને આ બીજો ફેર આ એજન્ડાનો. કારણ કે તમારો છુપો એજન્ડા શું છે? કોકના ખભે બંદૂક મૂકી અને તમારી જાતને તમારે પ્રસ્થાપિત કરવી. સોનમ વાંચુક ઉપવાસ ઉપર ઉતરે ને ક્રેડિટ લઈ જાય અભિજીત દીપકે. આ મોટો ફેરફાર છે ને. ત્રીજું કે વિપક્ષોનું મોટા પાયે સમર્થન અન્ના હજારે નતું, આને નતું. તમે જો અખિલેશ યાદવ કે રાહુલ ગાંધી કે મલ્લિકાર્જુન ખડગે કે અરવિંદ કેજરીવાલ તો એક વખત જે બાકી બધા તમે જુઓ ઓનલાઈન છે તો ઓનલાઈન. આમાં છે ને આંદોલન એ ઓનલાઈન, પાર્ટી પણ ઓનલાઈન રચાણી સીજેપી અને એને સમર્થક ઓનલાઈન, વિરોધ બધા ઓનલાઈન જ ઓનલાઈન, કોઈ ઓફલાઈન કોઈ નહીં. એટલે ધરાતલ આની પાસે ધરાતલ કોઈ વ્યવસ્થા છે જ નહીં એમ તો હાલે. 23 થી 26 લાખ છાત્રોના પેપર લીક થયા, એના મુદ્દે જો આંદોલન થતું હોય, ત્યાં જો 2300 માણસો ન આવતા હોય તો આ આંદોલન નિષ્ફળ ન ગયું કે ભાઈ? ત્યાં તો સેંકડોની સંખ્યામાં. અને જંતર મંતર બેન એક એવો વિસ્તાર છે, આપણે રાજકોટમાં ત્રિકોણ બાગ હોય, જુનાગઢમાં કાળવા ચોક હોય અને ઉનામાં ટાવર ચોક હોય. હવે ત્યાં તમે કાંઈ ન કરો એમને કોથળો પતન બે તો 1500 1000 2000 માણસ તો તમને જોવા વાળા મળી જ જાય. એટલે તમારે ત્યાં સપોર્ટર્સ કે એવું જરૂરી નથી. સપોર્ટર જુદી વાત છે, છાત્રો ભેગા થવા જોઈએ જે ન થયા. અને વિપક્ષોએ પણ પોતાની છાત્ર વિંગ છે એને આહવાન ન કર્યું કે તમે ત્યાં જંતર મંતર માં છલકાવી દો. નહીતર બધાની વિંગ તો છે ને, છાત્ર વિંગ. કોંગ્રેસની જે છે NSUI છે કે નહીં? પણ આ લોકોએ ન મોકલી શું કામ? હવે એમાંય પાછી રાજનીતિ કે ભાઈ સોનમ વાંચુક નહીં, અભિજીત દીપકે જે છે ઈ મોટો ભા થઈ જવો જોઈએ નહીં. કારણ કે અભિજીત દીપકે તો પાર્ટીની રચના કરી છે સીજેપી ની. સીજેપી છે આમ આદમીની કાયદેસરની બી ટીમ છે, આખું જગત જાણે છે. તો બીજેપી અરે આની યારે તો આ ભાઈ આમ આદમી યારે તો કોંગ્રેસ ને જામતું નથી. આ તો મુદ્દો સાચો છે છાત્રોનો, એટલે ન ટેકો આપીએ તો શરમાઈ શકાય અથવા તો લજામણી થાય કે એની ટીકા થાય. એટલે જે મતલબ ગામડામાં વહુ વાળું હોય ને, એ લાજ કાઢીને સસરાને ગાળ દે અથવા તો અપમાન કરે ને, એના જેવો ટેકા આપ્યા આ લોકોએ. સર અત્યારે સોશિયલ મીડિયામાં પણ સર અત્યારે એ જ ચાલે છે, તમે કીધું એમ. કારણ કે જે મુખ્ય મુદ્દો હતો વિદ્યાર્થીઓનો નીટની પરીક્ષાનો જે મુદ્દો હતો એ સાઇડલાઇન થઈ ગયો છે અને સોશિયલ મીડિયા પર અત્યારે હવે એક પક્ષાપક્ષીની વાત આવી ગઈ છે. તો સર આ આખા મુદ્દામાં સોશિયલ મીડિયા પર જે પ્રકાર અત્યારે એકબીજાને આરોપ પ્રત્યારોપ કે એન્ટી બીજેપી, એન્ટી કોંગ્રેસ કે વોટેવર એ રીતની આખી વાત છે તે સામે આવે છે. તો સર આમાં એક સમાજ તરીકે આપણે શું સબક લેવો જોઈએ આ આખા મુદ્દામાંથી સર? બિલકુલ બેન, પહેલી વાત તો ઈ કે સોશિયલ મીડિયામાં જેટલું કઈ આવે છે એક તો એને સત્ય માની લેવું ન જોઈએ. તેલની ધાર જુઓ, ઈ જે શબ્દ છે ને, એવી રીતે આંદોલનનો મુદ્દો, એને ઉપાડનારાઓની દાનત, એનો ચહેરો, એનું ચરિત્ર, પછી એને તથાકથિત રીતે કોણ કેવો સપોર્ટ આપે છે તે, એ બધું જોઈને પછી લોકોએ એના ઉપર કઈ પણ કોમેન્ટ કરવી જોઈએ. આ સૌથી પહેલા ધ્યાને લીધા જેવી બાબત છે. કારણ કે આમાં ખબર શું પડી કે તમે જો ન્યુટ્રલ હો તો મેં તમને પેલા કીધું કે આમ આદમી આપણે અન્ના હજારેના આંદોલનમાં કેમ સજ્જનો બધા આવ્યા હતા ને, જે તે સમયે કિરણ બેદી થી માંડીને બાબા રામદેવ સુધી, સમજો, જેને આમ સીધી રીતે પોલિટિક્સ કોઈ સવાલ નતો, સીધી રીતે કઉ છું, આટકતી રીતે જવા દો. પણ અહીંયા તમે જુઓ, અહીંયા એન્ટી બીજેપી અથવા તો એન્ટી મોદી ટીમ ત્યાં દેખાવા માંડી. ક્યાં? આ છાવણીમાં સીજેપી ની. જો કૃણાલ ખેમુ, હવે આ બધા તમે જુઓ, આ નામ હવે હું જે સોશિયલ મીડિયાના કિંગ છે, પણ એની છાપ મોદી વિરોધી, હિન્દુ વિરોધી. કુણાલ કામરા સર. હા કામરા, હા કુણાલ કામરા. પછી નસરુદ્દીન શાહ, શબાના આઝમી, પ્રકાશ રાજ, વિજ દાસ, સોનીર જે છે પેલા ઓનીર જે ફિલ્મ નો નિર્માતા છે એ, અરુંધતી રોય, વિકાસ દદલાણી. હવે છેલ્લે હમણાં આવ્યા છે ચંદ્રશેખર આઝાદે આજથી શરૂ કર્યું છે આંદોલન સંસદની સામે, બાબા સાહેબ આંબેડકર ના પુતળાની હેઠે. ચંદ્રશેખર આઝાદ એટલે ઉર્ફે જેને રાવણ નામ છે તે. હવે આ બધા નામ તમે જુઓ, ક્યારે સપનામાં ભાજપનું, મોદીનું કે હિન્દુત્વનું ક્યારેય બોલ્યા નથી ફેવરમાં. એટલે આપણે ઓલા કહીએ ને, અંદર કા જહર ચૂમ લિયા ધૂલ કે આ ગયે, કિતને શરીફ લોગ થે સબ ખુલ કે આ ગયે.
એટલે ખ્યાલ આવી ગયો બધાને કે આ તો એક એન્ટી બીજેપી, એન્ટી મોદી અને એન્ટી હિન્દુની ગેંગ છે, જેને ખાલી નીટની પરીક્ષાના છાત્રોનો ખભો ઉપયોગ કર્યો. કારણ કે 4-6 હજાર માણસો હાંજે આવે એનો શું મતલબ 26 લાખ માંથી, સમજી લ્યો. એટલે તમને કહું, પ્રજાએ એવી નોંધ લેવી જોઈએ કે ભાઈ આંદોલન કરનારા જે છે એનો ઉદ્દેશ શું છે ને કરે છે કોણ, ન્યુટ્રલ લોકો કરે છે કે નહીં. આ જે અહીંયા સીજેપી નું દિલ્હી જંતર મંતરમાં થયું ને, એને જો આપણી ભાષામાં અહીંયા લોકલ લેવલે સમજાવું તો મોરબીના ખેડૂત આંદોલન જેવું છે. એમાં ખેડૂતો ઉપવાસ ઉપર ઓછા ઉતર્યા છે અને ઓલા નિલેશ એરવેડિયા જેવા લોકો વધુ ઉતર્યા છે, સમજો. અને પછી શું થયું આપણે બધા જાણીએ છીએ, 25 કરોડની ડીલ ને આ તે. અત્યારે તો નોખા નોખા મોરચા થયા છે. રવાપર બાજુ નિલેશ એરવાડિયાએ નવી સરદાર સેના સ્થાપી અને ન્યાય એનું ઈ ચાલે છે. અહીંયા જેતપુરમાં હવે તમે જુઓ તો થાય છે શું, રોજ દાંડિયા રાસ ને ફલાણું ને ડાયરો ને બધું આનંદ મંગલ થાય છે. પણ હવે ત્યાં એક નેહલ અમૃત્યા કરીને છે, નેહુલ અમૃત્યા, ઈ લીડ કરી રહ્યા છે. એ સદન એની છાપ સારી છે, પણ હવે પેલા જેવી ઇમ્પેક્ટ નથી. શું કામ? આ લોકો ઉછીના ખભે, એક તો ખેડૂતના નામે અને ખેડૂત માટે બે વચ્ચે ફેર. નિલેશ એરવડિયા આની મંડળીએ અને બાકીના બધા લોકોએ ખેડૂતના નામે ખેલ નાખ્યો. અમુક લોકોએ તો પાછળથી ટેકો આપ્યો, તો એ પાછળથી જાહેર કર્યું. મનોજ પનારાએ કીધું છે ને, એક વિડીયો જાહેર કરેલો છે મનોજ પનારાએ કે ભાઈ સરકાર જો અમારી ઉપર બહુ દોષ બોલાવશે, જયારે સરકારે એની ગૌશાળાથી માંડીને બધા ઉપર કઈ નોટિસ બોટિસ મોકલાવી, તો એ વિડીયો તમે આજે ગૂગલમાં ઉપલબ્ધ છે. અને એમાં એ બોલે જ છે કે ભાઈ આ તો હજી અમે બહારથી ટેકો આપ્યો આ જેતપુરના આંદોલનને, જો સીધે સીધા અમે ડાયરેક્ટ આવી જાવ તો સરકારને આમ ને તેમ. તો ટૂંકમાં તમે ભીતરથી ટેકો આપતા તો નક્કી થયું ને મનોજ પનારા કોંગ્રેસનો ચહેરો છે, હકીકત છે. નિલેશ એરવાડિયા આમ આદમી પાર્ટીને સહાનુભૂતિ ધરાવે છે, હકીકત છે. તો અમે નિષ્પક્ષ ક્યાં રહ્યું? ખરા અર્થમાં જેતપુરના ખેડૂતોએ જ આંદોલન શરૂ કર્યું હોત અને એ પ્રતિક ઉપવાસનું, કઈ ભૂખે મરી જવાની જરૂર નથી, પોતે કર્યું હોત તો સરકાર ખરેખર ઝૂકી ગઈ હોત વધારે પડતી. અત્યારે કરી છે, પણ એનો એજન્ડા સેટ શું કામ ન થયો? એની બેકગ્રાઉન્ડમાં બીજા બધા લોકો હતા. જેમ અહીંયા જંતર મંતરમાં પણ એવું જ થયું કે વાત છાત્રોની છે પણ બધું ઓનલાઈન છે. તમે વિચાર કરો, એનું આયોજન હમણાં સંસદ ભવનમાં ઓલી કૂચ લઈ ગયા હતા લોકો, જ્યાં તમે જો ડ્રોન થી પાછો વિડીયો ઉતાર્યો ને, ખરેખર તો આ નો ફ્લાય ઝોન છે. એ વિડીયો ઉપરથી તો આ તો ઠીક છે, પણ દુશ્મન દેશના લોકો જે આપણી પડોશમાં, તો તમે જાણો છો કોણ રહે છે. હવે એ હરામ ખાયાઓને ખબર પડી જાય ક્યાં સંસદ ભવન આવ્યું, ક્યાં રાષ્ટ્રપતિ ભવન આવ્યું, ક્યાં પીએમ હાઉસ છે, ક્યાં સુપ્રીમ કોર્ટ આવેલી, ક્યાં આરબીઆઈ આવેલી છે. એ બધું એમાં ખબર પડે કે ન પડે? ત્યાં નો ફ્લાય ઝોન નું ગુજરાતી શું છે કે ત્યાં કોઈએ કઈ આવું કરવું ન જોઈએ. આ ભલે તમારે ઈ લોકો કરવા ગયા શું કે જુઓ અમારા આંદોલનમાં કેટલા વિદ્યાર્થીઓ જોડાણા છે અથવા તો કેટલા સમર્થકો છે, પણ એમ કરીને પેલા તમે આ આપણું બધું ઉઘાડું પાડ્યું એનું શું? એટલે પ્રજાએ સમજવાનું શું છે કે ભાઈ તમારા મુદ્દાને, તમારા આપણા બધાના મુદ્દાને હાથો બનાવીને કોઈ લડી રહ્યા હોય તો એનું પેલા ચરિત્ર તપાસો, પછી ટેકો આપો. હવે ક્યાં નીટની પરીક્ષાના પેપર લીક ની વાત ને ક્યાં લદ્દાખ ને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપવાની વાત. હવે આ બે માં કઈ મેળ પડે? એનો અર્થ એમ છે કે તમે લોકો અલગ અલગ એંગલ થી કારણ કે જો માની લો કાલ સવારે ધર્મેન્દ્ર પ્રધાન નું રાજીનામું લઈ આપી પડે સરકાર, જો કે ક્યારેય સંભાવના નથી, પણ કઉ છું એનું રાજીનામું આપ્યું હોત તો પણ આ લોકો એમ કે હાલો ઈ પ્રશ્ન પૂરો થયો, હવે લદ્દાખ નું શું, અમારું આંદોલન ચાલુ રહેશે. ટૂંકમાં ચાલુ રાખવો ડખો. અને ગાંધી ચિંધા માર્ગે આંદોલન નું તમે કયો છો તો ગઈકાલે બધાએ ટીવીમાં જોયું ને પથ્થરબાજી. 170 પોલીસ કર્મી પણ ગવાણા, એની કાર ને તબાહ કરી અને પથ્થરબાજી જેમ કાશ્મીરમાં થતી હતી એવી રીતે આટલા પથ્થર રાતોરાત ક્યાંથી આવ્યા બધા પાસે? તો તમારું ગાંધી ચિંતા માર્ગે આંદોલન કઈ રીતે કેવું? આવું અન્ના હજારેમાં નતું થયું. એમાં અરવિંદ કેજરીવાલ સહિતના એ માર ખાધા, પણ એને કોઈ દિવસ સામે કઈ આંદોલન કર્યું નથી આવું. એટલે એની આબરૂ વધેલી છે. અને આ લોકોનું આંદોલન આમ જુઓ તો હવે અત્યારે આજે ચાલુ તો છે જ, પણ હવે એની કોઈ બહુ એવી વેલ્યુ નથી રહી.
વેલ્યુ સહાનુભૂતિ દેશભરમાંથી ફાટી નીકળવી જોઈએ, એ સહાનુભૂતિ રહી નથી. હા, એટલે તમારી જાણ ખતર કે આપણને એમ થાય છે કે ભાઈ અન્ના હજારે એના જેવું આંદોલન આ શું કામ નથી કરી શકતા, અપરિપક્વતા. અને પછી છેલ્લે પાછી પોતાની ઓકાત બતાવી દે કે અમે મૂળ અમારા આંદોલનની જીવ જ છીએ અમે એમ. નહીતર તો ક્યાંક મેળે પડવો જોઈએ ને. અભિજીત જે છે ઓલા વાંગચુંગે ઉપવાસ ચાલુ રાખ્યા હોસ્પિટલમાં, અને આને 48 કલાકમાં પૂરાય કરી નાખ્યા. શું કામ? દાનત જ ખોટી છે, તમે સમજો. અભિજીત દીપકે ઉપવાસ આંદોલન ની જાહેરાત કરી, એના 48 કલાકમાં તો પારણાય કરી લીધા. તો પ્રજાને તો ખબર પડે ને. આપણે રાહત ઇન્દોરી કે ને કે લોગ હર મોડ પે रुक रुक के संभलते क्यों है, लोग हर मोड़ पे रुक रुक के संभलते क्यों है, इतना डरते हो तो फिर घर से निकलते क्यों है. આ એના જેવું છે. તમારે ત્રેવડ જ નથી, તમે જાહેરાત શું કામ કરો ઉપવાસની? પણ તમારે કાલી ઉપવાસની જાહેરાત કરવી છે, રીલ્સ બનાવવા, ઇન્સ્ટાગ્રામમાં આવવું, સોશિયલ મીડિયામાં આવવું, ઓનલાઈન બધું ડિંડક કરવું. જમીન ઉપરનું કોઈ નહીં. જમીન ઉપર ભલે પછી સોનમ વાંચુક જે છે ઈ તરફડી મરે. એટલે આખી દાનત જ ખોટી. અને વાત એટલે મુદ્દો હોનાનો સાચો. હા, મૂળ વાત ઈ છે સર કે મુદ્દો જે વિદ્યાર્થીઓનો મુદ્દો હતો એ વિદ્યાર્થીના મુદ્દાથી આખી વાત ભટકતી હોય ઈ પ્રકારનો. એટલે બસ એટલે જનતા આનાથી એક સબક, તમે જે પ્રશ્ન પૂછો ને જવાબ, છાત્રો જેટલા છે દેશભરના, દરેક આ કઈ એક જ પેપર લીક થયું એવું નથી. 140 વાર પેપર લીક છે ને 7.5 કરોડ છાત્રોની જિંદગી આરે ડખો થયો છે. હવે છાત્રો એ સમજ્યું કે ભાઈ કોઈ બેનર વાળો આવો, આમ આદમી વાળો કે કોકરોચ પાર્ટી ને ફલાણા ઢીકા કોંગ્રેસ ભાજપ, અરે છોડો યાર. સ્વયં છાત્ર પોતે જ નીટનો પરીક્ષાનો લાભાર્થી હતો, એ એનો પીડિત હોવો જોઈએ. એના નેતૃત્વમાં આંદોલન થાય તો વાંધો આવે નહીં. બાકી બધા જે છે એ હવ પોતાના રોટલા શેકે, અને એટલે જ અત્યારે સત્યાનાશ થઈ ગયો. જી સર, એક બીજી વસ્તુ એ પણ છે સર, આ આખા મુદ્દામાં સરકારનો એક આપણે પોઈન્ટ ઓફ વ્યૂ લઈએ તો સરકારે આમાં શું કરવું જોઈએ સર, આ આખા મુદ્દાને જે શાંત કરવા માટે? કારણ કે જે સોશિયલ મીડિયામાં અત્યારે આખું જે ચાલી રહ્યું છે કે સરકાર વિરોધી એક આખું વલણ ઊભું કરવું, અને એ વાત છે, ત્યારે સરકારે આમાં કઈ રીતનો આગળ ઠારવા માટે કરવું જોઈએ સર? બિલકુલ. સરકારે પહેલે દિવસથી એમ કીધું, સરકાર કોઈની પણ હોય, આજે ભાજપની છે એટલે જવા દો, સરકાર કોઈની પણ હોય, પ્રત્યેક આંદોલનકારીની હંમેશા કહે છે કે ટેબલ ઉપર મંત્રણા કરવા આવો. અન્ના આંદોલન વખતે પણ લોકપાલની વાત હતી તો સરકાર સાથે સંવાદ થયો તો ડ્રાફ્ટ કમિટીની રચના 5 કેન્દ્રીય મંત્રીની સાથે કરી હતી કે નહીં? એમ અહીંયા પણ તમે જુઓ, પેલી વાત છે કે જેપી નડ્ડાએ ગઈકાલે મળ્યા કે નહીં? સરકારે કીધું, આશ્વાસન આપ્યું સરકારે કે ભાઈ તમે જે માગણી કરી છે અમે એને બહુ ગંભીર, એનો ટેકનિકલ શબ્દો બધા છે કે અમે એને આશ્વાસન આપ્યું છે, અમે ગંભીરતાથી લેશું, અમે કટિબદ્ધ છીએ વગેરે વગેરે. તો સરકારે શું કરવું જોઈએ તમને કહું કે સરકાર હંમેશા તેલ ને તેલની ધાર જોવે. આજે તમે કોઈ માણસ આંદોલન કરે ઇમિડિયેટલી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ફટ કરીને આપી દે તો એનો બે અર્થ નીકળે ને કે એક તો સરકારે સ્વીકારી લીધું કે ભૂલ તો થઈ છે, ધર્મેન્દ્ર પ્રધાન બેદરકાર તો રહ્યા છે, અને બીજું આંદોલનની ટેવ, આંદોલન તો થયા જ કરે આખા દેશમાં, અને ધડાધડ એક પછી એક રાજીનામા આપ્યા તો સરકાર નબળી પડે. એટલે એને પેલા જોયું કે આને કઈ સપોર્ટ મળે છે કે કેમ. હવે એટલા દિવસ 23 દિવસ આંદોલન આલ્યું, એમાં જોયું કે 2-2.5 થી માણસ વધ્યા નથી. બરાબર. એ તો ગઈકાલે સંસદ ઉપર કૂચની વાત કરવામાં આવી, એટલે સંસદનું સત્ર ચાલુ હતું, એટલે વિપક્ષોએ બુદ્ધિપૂર્વક પોતપોતાની છાત્ર વિંગને કીધું કે આવો ને આમાં ટેકો આપો એટલે ઠીક લાગે ને ગધેડો થાય મોટો. નહીતર અત્યાર સુધી કેમ 23 દિવસ સુધી ત્યાં કેમ 1000-1500 માણસો જ હતા? હાલો, કાલે કેમ રાતોરાત 10,000-15,000 માણસ કાલે ક્યાંથી આવી ગયા? એટલે એ ફેબ્રિકેટેડ વાતોને સરકારે સારી રીતે જાણતી હોય છે. એટલે સરકાર શું કરતી હોય હંમેશા કે મીડિયેટર, મધ્યસ્થી ગોતી અને સમાધાનની જ ફોર્મ્યુલા કરતા હોય છે. બરાબર. જે ગઈકાલે આમાં જેપી નડ્ડાએ પણ કર્યું, અને ઓલા લોકોએ એની બેઠકમાં 3 મુદ્દા મૂક્યા, એને કીધું અમે વિચારશું. બરાબર. એટલે સરકાર લચીલાપન જ અપનાવે, કઈ એવું ન કે થાય કરી લેજો, પણ હંમેશા અન્ના હજારેની જેમ કોઈ પણ માણસ આંદોલન કરે
તો એક મીડિયેટરની એવી વ્યવસ્થા રાખવી જોઈએ. બારી આપણે કહીએ ને બારી ખુલ્લી રાખો તો આપણે કહીએ ને મારી ડેલીએ થી પાછા ન જાજો હો શ્યામ, મેં તો ખાલી ભીડ્યા છે મારા બારણા. તમે બારણા બંધ જોઈને વયા ન જતા, એ ખાલી ભીડું છે, આમ ધક્કો મારો ખુલી જાય એમ છે. એમ જેતપુરના આંદોલન હોય કે આ હોય સીજેપી નું હોય, તમે જો એક બારી રાખી હોત ખુલ્લી તો આરામથી તમારે આટલા દિવસનો, પણ તમારી ઈરાદો સમાધાનનો હોય તો ને. તમે સમાધાનનો હિસ્સો નથી તો તમે સ્વયં એક સમસ્યા છો. આ ઈ વાત અહીંયા આવી. એટલે સરકારને ખબર હતી કે આપણી સામે લડે છે સમાધાનકારી નથી, સમસ્યા છે કાયદેસરની. એને તો પોતાની જાત ચમકાવી છે. સીજેપી એને આગળ લાવવું છે, સરકારને ઘોડી વાળી દીધી એવું કેવું પણ છે. આ બધું હતું એટલે સરકારે થોડુંક મક્કમ રાખ્યું. અને પછી જે કઈ મેકેનિઝમ ની શરૂઆત થઈ એમાં ગઈકાલે સૌરભ દાસ અને આશુતોષ રાકા એ ત્યાં વયા ગયા અને જેપી નડ્ડાને મળ્યા અને પછી ઘીના ઠામમાં ઘી પડવાની કોશિશ કરી. બરાબર. અત્યારે આ ડ્રો ગઈ ગવાય મેચ, ન સરકાર હારી ન સીજેપી જીતી, મેચ ડ્રો ગઈ. મને હવે જે આંદોલન ચાલે છે એ વિપક્ષોને ખબર પડી ગઈ કે એક વખત જો આની ધાર ખતમ થઈ ગઈ તો આબરૂ જશે. અને સત્ર ચાલે છે, ચોમાસુ સત્ર અત્યારે સંસદનું, એટલે વળી પાછું ભાઈ અભિજીત દીપકે એવું મેં સાંભળ્યું છે કે એને નવી છાવણી, કારણ કે ઓલી જંતર મંતર તો ખાલી કરાવી, નવી છાવણીમાં એને શરૂ કર્યું. જેમ નિલેશ એરવાડિયા એ જેતપર થી બંધ કરી રવાપરમાં શરૂ કર્યું હતું એમ. બરાબર. એટલે આવું છે. પણ જનતાએ હવે આના ઉપરથી બેન એક મુદ્દો, આના નહીં દરેક ઉપરથી આપણે દર વખત આપણી કોઈ પણ ડિબેટ હોય ને એમાં આપણે એક મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ એટલે કે એનો ઉકેલ શું એની પણ વાત કરતા હોય. ઉકેલ દરેક બાબતમાંથી એક જ છે, જનતાએ હવે કોઈને ઉધાર ચહેરા કે ઉધાર આંદોલન કે ઉધાર પ્લેટફોર્મ ઉપર નિર્ભર રહેવું જોઈએ નહીં. પોતાની જે છે પોતાની રીતે જ આ નીકળવું, કામ કરવું પડે. આપણે ઓલા કે છે ને કે ન હમ સફર से न किसी हम नसीब से निकलेगा, हमारा ही पैर का कांटा है हमी से निकलेगा. કોઈનાથી કાંઈ થશે નહીં. આપણે પોતે જાગૃતિ, જનતા સ્વયં વિપક્ષના રોલમાં આવે તો સરકાર સાથે એની માગણી મંજૂર થાય ને થાય. બાકી કોકના ખંભે બંદૂક મૂકીને આપણા ખંભે બંદૂક મૂકીને કોક ફોડશે, ઈ લોકો મોટા થશે ને આપણે શહીદ થઈ જાવ કોઈ કારણ વગરના. જી બિલકુલ બિલકુલ સર, અમારી સાથે જોડાયા, તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. નમસ્કાર.